વલસાડ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે વાહન ચાલકો માટે મુસીબત બની ગયો છે। વલસાડ જિલ્લામાં ખાબકેલા વરસાદને લઈને નેશનલ હાઈવે નંબર 48 ખખડધજ બની ગયો છે। સ્ટેટ હાઈવે તથા શહેરી રસ્તાઓ પણ સામાન્ય વરસાદમાં જ બિસ્માર બન્યા છે, જેના કારણે અકસ્માતની ઘટના ખૂબ જ વધી ગઈ છે। મસમોટા ખાડાઓમાં વાહનો ફસાતા હોવા ઉપરાંત ટાયર ફાટવાની ઘટનાઓ પણ બને છે। કેટલીક કાર, ટેમ્પો, પિકઅપ ટ્રકના ટાયર ફાટ્યા તો કેટલીક કારમાં ડિશ પણ બેન્ડ થઈ ગઈ હોય એવા બનાવો સામે આવ્યા। કરોડો રૂપિયાના ખર્ચે ગત વર્ષે જ હાઈવે બનાવવામાં આવ્યો હતો, પણ જે રીતે સામાન્ય વરસાદમાં જ રોડ ધોવાઈ જાય છે, તેને લઈ રોડની ગુણવત્તાને લઈ સવાલો ઊભા થયા છે। નેશનલ હાઈવે નામ સાંભળતા જ એવું લાગે કે 50-60ની સ્પીડે તો આપ જઈ જ શકશો, પરંતુ આ નેશનલ હાઈવે નંબર 56 છે, જે ધરમપુરથી પસાર થાય છે। અત્યારે આ વાપીથી શામળાજી સુધીનો આ રોડ છે અને જે પ્રમાણે હાઈવે છે એ પ્રમાણે એનો રસ્તો હોવો જોઈએ, પણ પરિસ્થિતિ આપ જોઈ શકો છો શું પરિસ્થિતિ છે। માત્ર કહેવાનો જ હાઈવે, હાઈવેના નામે આ કેવો રોડ છે આપ જોઈ શકો છો, કઈ પરિસ્થિતિમાં લોકો પસાર થાય છે। ભર વરસાદમાં ખાડા ટેકરાવાળા રસ્તામાં કઈ રીતે લોકો જઈ રહ્યા છે, અને એ પણ નેશનલ હાઈવે નંબર 56 પર। કોઈ ગામડાની ગલી હોય આવી તો સમજી શકાય કે નાણાં પંચમાં જોગવાઈ કરીને એ થઈ શકે, પણ નેશનલ હાઈવે પર જો આ પરિસ્થિતિ હોય તો આપ સમજી શકો છો કઈ રીતે આ ટ્રક ચાલકો ગાડી ચલાવતા હશે, કઈ પરિસ્થિતિમાં ગાડી ચલાવતા હશે। સાંજ થવા આવી છે, રાત્રે શું સ્થિતિ હશે। આ કહેવાનો નેશનલ હાઈવે છે, આના પર લાઇટ નથી તો રાત્રે આ ખાડા કેવી રીતે ખબર પડશે। જ્યાં તમે 60-70ની સ્પીડે જઈ શકો, ત્યાં 5-7ની સ્પીડે પણ જઈ નથી શકતા। હાલ નેશનલ હાઈવે નંબર 56ની આ સ્થિતિ છે। બ્રિજેશ શાહ, ABP અસ્મિતા, ધરમપુર।